હે ગજ આજ તો મેં એક ખાવાનું બનાવું છું. રૂમ પર કોઈ હતું નહીં એટલે દાળ મૂકી નાખી છે અને ભાત બે બની ગયા છે. ભાત બની ગયા એટલે દાળ થાય એટલે પછી આપણે કમ્પ્લીટ વઘાર કરવાના છે અંદર. ચલો એટલે અમે બહાર ફરી આવ્યા એટલે બહાર કેવું છે વાતાવરણ જતો આવ્યા. બહાર ક્યાંક વરસાદ પડ્યો હતો ચાલુ જ હતો એટલે અત્યારે બંધ થયો છે. અત્યારે થોડી શાંતિ છે, નહીં તો આખો દિવસ વરસાદ પડ્યો તો થોડો થોડો ચાલુ જ હતો. કેમ કે વરસાદમાં કોઈ વધારે કંઈ ફરવા જતા નહીં આવે એટલે હવે વરસાદ બંધ થયો છે એટલે બધા ફરવા માટે નીકળશે. જો થોડામાં છોકરા બી ફરતા ફરતા આવ્યા ને મસ્તી કરે સાયકલ બી નમી ગઈ. ચાલો જઈએ દાળ બનાવ્યા. અંદર આવ્યું લસણ કટી ગયું, લસણ કટી કમ્પ્લીટ પેસ્ટ કમ્પ્લીટ રેડી કરી નાખ્યું. પછી આપણે ગેસ ચાલુ કરીને તપેલી મૂકી, તપેલીમાં અંદર આપણે નાખ્યું તેલ. ચલો તેલ બધું થઈ એટલે અંદર આપણે મસાલો નાખીને બધા નાખીએ. બધો કમ્પ્લીટ મસાલો નાખીને મેં દાળમાં બધે નાખે છે. થોડો દાળ ઓછી એટલે થોડું પાણી છે ને આપણે ઉકાળવા દઈએ. ઉકાળી દઈએ એટલે બધું આપણે ચલો ઉકાળી ગયું છે પાણી એટલે થોડી દાળ હવે નાખી દઈએ અંદર. દાળ હવે નાખીએ કેમ કે દાળ બનાવવાની હતી ને થોડી આપણે બનાવી દેવાની છે. દાળ કમ્પ્લીટ ઉકાળીને કમ્પ્લીટ એક પેસ્ટ કમ્પ્લીટ દાળને રેડી કમ્પ્લીટ કરી નાખીએ. પહેલાં તો આપણે દાળ નાખીને થોડી વાર આપણે ઉકાળીએ કમ્પ્લીટ. અને હા, હું આ ટાઈપ પર હું કભી વિડીયો શૂટ કરું છું. હા, અને ચલો દાળ થઈ ગઈ છે ને અંદર આપણે તો થોડો નાખી દઈએ ગોળ એટલે ગોળ નાખી દઈએ આપણે. હા દોસ્તો, એટલે આ મિની વ્લોગમાં આટલું જ હતું. ફરીથી બીજા મિની વ્લોગમાં મળશું. તબ તક वीडियो को लाइक करें, शेयर करिए.